હિન્દુ પંચાંગનો અંતિમ મહિનો એટલે ફાગણ મહિનો અને આ મહિનામાં ધીરે ધીરે ગરમી શરૂ થાય છે અને ઠંડી ઓછી થવા લાગે છે. ફાગણ મહિનામાં મહાશિવરાત્રિ અને હોળી એમ બે સૌથી મોટા તહેવારો આવે છે, જેને લોકો દ્વારા ધૂમધામથી મનાવવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ફાગણ મહિનાને બહુ જ મહત્વનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં કેટલાક ધાર્મિક વ્રત અને તહેવાર પણ આવે છે. ફાગણ મહિનાને મહત્વ અને તેની કથાના વિશે આવો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ફાગણ મહિનાની કથા વાર્તા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. હિન્દુ ધર્મ અનુસાર અનેક દેવતાઓ અને દેવીઓ છે, જેમાં ચંદ્ર દેવતા છે અને શિવજીએ ચંદ્રમાને પોતાના માથા ઉપર ધારણ કર્યા છે. આથી પુરાણો અનુસાર માનીએ તો ફાગણ મહિનામાં ચંદ્રદેવની આરાધના કરવાથી સૌથી વધારે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સૌથી વધારે ઉપયુક્ત સમય પણ હોય છે, કારણ કે ચંદ્રમાનો જન્મ ફાગણ મહિનામાં થયો હોય એવું માનવામાં આવે છે. ફાગણ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાનો પણ વિશેષ મહત્વ છે. વિશેષ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ 3 સ્વરૂપોમાં પૂજા કરવી બહુ જ લાભદાયી માનવામાં આવે છે, જેમાં શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપ, યુવા સ્વરૂપ અને કૃષ્ણ અને ગુરુ કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. યુવા સ્વરૂપની પૂજા દાંપત્ય જીવનને મધુર બનાવવા હેતુ અને ગુરુ રૂપની પૂજા મોક્ષ અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે ફાગણ મહિનામાં કરવામાં આવે છે. સાથે જ શ્રી ગણેશનું પૂજનનું પણ એટલું જ મહત્વ છે. ફાગણ મહિનામાં પોતાના ખાનપાન અને દિનચર્યામાં બદલાવ કરવો ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે, કારણ કે આ મહિનામાં ભોજનમાં અનાજનો પ્રયોગ ઓછો અને મોસમી ફળો જેને અધિક માત્રામાં સેવન કરવાની માન્યતા છે. ફાગણ માસની કથા અનુસાર સતયુગની વાત છે. આ સમયમાં એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા અને તેમના રાજ્યમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તેમનું નામ વિષ્ણુ શર્મા હતું. વિષ્ણુ શર્માને 7 પુત્ર હતા અને તે 7 પુત્રો અલગ અલગ જગ્યાએ રહેતા હતા. જ્યારે વિષ્ણુ શર્માનો વૃદ્ધાવસ્થાનો સમય આવ્યો ત્યારે તેમણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે તમે બધા ગણેશ ભગવાનનું વ્રત કરો. સ્વયં વિષ્ણુ શર્મા પણ આ વ્રતને કરતા હતા. તેઓ વૃદ્ધ થઈ જવાને કારણે પોતાના દાયિત્વ પોતાની પુત્રવધૂને સોંપવા માંગતા હતા. જ્યારે તેમણે પોતાની પુત્રવધૂઓને આ વ્રત કરવા માટે કહ્યું તો દરેક પુત્રવધૂએ નાક ચઢાવ્યું અને તેમની આજ્ઞા ન માનીને તેમનું અપમાન કરી દીધું. અંતમાં સૌથી નાની પુત્રવધૂએ પોતાના સસરાજીની વાત સાંભળી અને પૂજનની સામાનની વ્યવસ્થા કરી અને પોતાના સસરાજી સાથે આ વ્રત કરવા માટે તેણે ભોજન ન કર્યું અને પોતાના પિતાતુલ્ય સસરાજીને ભોજન કરાવી દીધું. જ્યારે અડધી રાત થઈ ગઈ તો વિષ્ણુ શર્માને ઉલટી થઈ અને તેમને ઝાડા થયા. ત્યારે સૌથી નાની પુત્રવધૂએ તેમના કપડાં સાફ કરી અને તેમનું શરીર ધોઈ અને લૂછીને આખી રાત તેમની સાથે ખાધા પીધા વગર જાગતી રહી. ત્યારબાદ ગણેશજીએ તે બંને પર પોતાની કૃપા કરી અને સસરાજીનું સ્વાસ્થ્ય ઠીક થઈ ગયું અને નાની પુત્રવધૂના ઘરમાં ધન ધાન્યની પૂર્તિ થઈ. ત્યાર પછી બાકીની પુત્રવધૂઓને પણ આ ઘટનાથી પ્રેરણા મળી અને તેમણે પણ ભગવાન શ્રી ગણેશનું વ્રત કર્યું અને ફાગણ મહિનામાં જે પણ વ્યક્તિ સાચા મનથી ભગવાન શ્રી ગણેશનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશ તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા અવનવા વિષય સાથે.